સરપંચ આરામ કરો છો? હા હો ભાઈ, આરામ કરીએ છીએ. તે આ શોકન બધું ઉશાળો ઉપાડ્યો, ટોકન ને ચાર્યું ને. સરપંચ હવે કટકો કરીને બાજરી લઈ લઉં કે નકા પછી વરસાદમાં પડું પાછો. ઓલે આ એ વાત આસી નકા આયા હવેડી લઈ લો નકા આયા ભેગું જ છે. એવડો હું જઉં ખટકો કરીને મારે પેલો ઘરનો બધો આવી ગયો છે ખેતરમાં એટલે. લે કઢાવા છે હું રખવા છે બે. ઓય બે સરપંચ તમે તો મારો તો પણ પેલો આ ગાઓ વાળો પાછો બૂમો પાડશી કે ડોહાન ઠેકો નહીં કશું. ઓ મા ગાઓ જો દા એ મૈયરમાં મનરું નહીં લાગતું હો. સો હેડી ગાડી પણ શોક બહાર જતા હોય હું ના હકારો પરાવો છો. પણ બાપને પૂછવું તો પરાક હું આ જગ્યાએ જઉં છું. ચિંતા ના કરીએ. મારા સસરાનો ફોન આવ્યો તો તે બાજરી કઢાવા જઉં છું ત્યો. તારી ઓના સસરા નવરાજ હોય છે કે જાનો હોય તારે અમાર બાજરી હતી ને અમે મજૂર કરીને કઢાઈ ની વન રોટલા હોય ખાવાના શીખી ખાવાના શીખ. ઈકણ એટલા દાડા રહું એટલા દાડા ઈકણ ખાય તો ખરો કા. કોઈ ઘેર મજૂરી કરો હારી હું ગાલ્યું છે. ઘેર મજૂરી કરો બાપને ટેકો કરાવો તો કોક ટેકો થાય સારું કે ઘરમાં. મેઠા પર તમે મારા બાપને ચડાવો ના. હરખો ધંધો કરતા નહીં. ચાર દાડે પહોંચી જોઈ છે તાની આ ટેલો હારી છે મારે. કોઈ બીજા જાઉં છું મારા હારીમ ના જાવ કનસો કન જતા. આખા ગોમના છોકરોને હારી છે પણ કોઈ નહીં બબે તતેંદાર પહોંચી હારી જાવ તારો ના જવાય. જ્યાં સુધી હારી જાવ છું બાપા તારો થી બરોબર છે. જે તાર માઉન્ટ આબુ જો પોકે ને પછી આવ્યો તારે તમારી ખબર નહીં મોને એવો બગર કોઠો. આજ અત્યારનો છોકરોને પેણા ને હારી ગયેલા થઈ જાય છે. અલ્યા પણ ધંધો તો કરવો પડે કે ઈના લુગડાનો ખર્ચો કાઢવો પડે. તારે મારા એરિયા એવું કરે છે લ્યા. કિરણી એવું કરે છે. શું કરે કોઈ કીધા પડન પાથરો હીરા છે કી એટલે કે બાપા આવું છું. વાત એનો બાપો ઘેર હું મજૂરી કરે તો જો તારે હોય તો બાયડી બે ત્રણ બાજરી ના કટાવે. યા મજૂરી એક મોણે ઓછું નહીં. એને ઘેર થી એવી મળી છે મારે એ નહીં આવતી કે એને નહીં આપવા દેતી. બોલો ના ના કંટાળે મેં હાર હાર તે કઢાઈ ગયો ખટકાઈ જે મજૂર કર્યો છે ને ડોશી તો બે ત્રણ કઢાઈ નાખે ખો. એ વાત હા હો હવે હાડે આવે નહીં પલરી જાય. બેહી રહ્યા છો પેલા ટ્રેક્ટર વાળાને ફોન કર્યો કે ના કર્યો? પછી અંધારું થઈ જાય. બાજરી કેટલા વાગે લઈશું? મારા ભેંસો તો વન ટાઈમ થા દોડ થશે પછી. હવે શાંતિરાજ કે તું કુદામ કૂદ કર્યા વગર શાંતિરાજ જમાઈને તો આબા દે પેલા. હે લ્યો અત્યાર સુધી તો જમાઈ વિના જ કામ કરી છે બધું. આ ઊણ જમાઈ આ એટલે જમાઈને આપવા દે. અલ્યા પેલા ખેસર પર કોણ સરસે પછી બાજરી નાખવા? અત્યાર સુધી કોણ ચડતું તું? હા એ તો બરોબર છે પણ હવે હું છે હાલ થોડું 2-3 4 5 વર્ષ કામ કરાવી દેવું પડે. ચમકા જમાઈ ખરા ને હાલ નવા પૈયા આવે એટલે એવું તા જમાઈ કેટલા વાગે આવશે? કેટલા વાગે બાજરું લેવા છે? મારા પેલી ભેંસો તો વન ટાઈમ થા નીકળી ગયા છે. ઉભી રહેજે ફોન કરવા દેજે. જમાઈ ને જોઈને પગ પોચા થઈ ગયા ફટ દઈ. તારે કોમ શું કરવું છે તો જમાઈ કરશે. હલો હાલો લાલાજી કેટલા રહ્યા? હા પપ્પા કેટલા રહ્યા કહું છું? હું આપણે આવી જઈએ તો આપણા ગામના ગોદરા આપણા ડેરી નહીં હા હા આપણા હરસિદ્ધનાથ મંદિર એટલે. હા તો ફટાફટ આવો હેડો પેલું ઠેસરનું પછી કહી દીધું મેં. હા આવી જજો. હો હા 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 એ વાટમાં આવી જશે. તમે કદી તમારા હારીને જોઈને કોઈ કર્યું છે? તે હોય જમાઈ બોલાવાના. ઘણો કોમ કર્યો છે નહીં કરે તો તારા બાપા પૂછી લે. ના ના કદી કોઈ આખું પાછું કરીને ખટકો કરો. પેલા ટ્રેક્ટર વાળાને તો ફોન કરો. હા ધોઈ પીવા બેઠી છે. બેહી જ રે બસ પાર જ લાવતા નહીં. પાછી કે છે તમારા હાથીને કોમ કર્યું છે? તું તો કોલેજ કરતી કોલેજમાં જતી રીતે મેં બાજરી વાળવા માં નીકળી જશે. મૈયાર મનડું નથી લાગતું હો ઝીણા ઝીણા મોરલિયા ટંકાઓ મારે ઓગણે ઓ બેનીબા મૈયાર મનડું નથી લાગતું. એ મિત્ર જય માતા. કોણ છે? હે કોણ છે? સોનો છો ભાઈ તું? હું શું તો પારકા ગામનો પણ આ ગામનો જમાવ છું. જમાઈ કનો જમાઈ છે? હા આપણો પેલા દાઢી વાળા નહીં વાઘુજી. ઓહો કાકા એ તો રમલીંગ ઘર વાળો હતો.
હમણાં તો સુંદર ગયે પેલો કપડ આ તો સમય હોય તો સમયની રીતમાં રહેવાનું હોય, ગીતરો બીતરો ગાવાનું હોય, કાસા રસ્તોમાં ગયો. હારું કાકા હારા નહીં ગો બસ કાકો હારો લે કે ના કોશી હમણાં સમય હોય તો હાલ હમણાં લાલ થઈ જશે, જરબો હમણાં હાલ દાઢે વેરાઈ જશે. કાકો હારો એટલે હા તમે આ ગામના છો એટલે તમે મારા કાકો છે એટલે કાકા કાકો કહેવાનું, કાકો હારો ને હું શાનો હારો તારો? એટલે મારા હારો મોટા છે, તમે થોડા નાના છે એટલે મારા હારાની જગ્યાએ તમે કાકો હારો એ તારા હારાન કહેવાનું, એ બાજુ કહેવાનું. ઓહા એ સમય સર સમયની રીતમાં રહેવાનું ભાઈ. હા અને આ રસ્તામાં હેડી જવાનું બોલે છાલે વગરના. ઓય તમે ઉંટાઈ જશો. અચ્છા મારે તો હા ચમારે આ મારા હારા નીકળે થોડી બાજરી વાટવાની હશે ને કઢાવવાની હશે કે એટલે હવે આમ શેટારો આમ શેટા કે સુંદાઈ જશે, પાપડ થઈ જાય હોય કના. શરમ આવે છે બાજરો કઢાવા આવે છે એટલે માણસ જો કે જમઈ થઈને એકણ પણ એમ નહીં ભાઈ તારા ઘેર કોમ નહીં હતું હું એકના એક છું જમઈ મોટો જમઈ એક ઓય બધા ટેન્શન માણસો જ છી. હા હા મને હું કાં એકણ પહેવા જતા હોતા ની તમે હોય કણ ગોમી ઓનું છે રાત ભરી કતાના. તું કવ એકણ આવ્યો છે હું બાજરી કઢાવા આવ્યો છું ને બાજરી લણવા આવ્યો છું હજી બાસી થોડી સાર તો ખબર પડી એ બાજરી કઢાઈને પછી હવેરા રવાના થઈ જઈજો પછી હોય માથાકૂટ કરતા નહીં યાર રસ્તોમ જોય. એટલે શું કોઈ મળીનું થાય એવું છે એ હગા ના જમાઈ શકે અવાજ નેચો હા અવાજ નેચો હા બરોબર હેડવાન કરવા દી હેડવાન કરા. અઠવાડિયામાં 4 દાડે 4 દાડે તો એકણ ભાડું મન લાગત મો તે ઓય હું પહેર્યો છું તો આવું કઈ યાર તમે એ મહેમાનની રીતમાં પછી હા જમાઈ છું યાર ગમે તે પણ કાકા કાકા હારા તમે છે ને અલે પાછા કા વધારે હું કા બોલ બોલ કરો રોરું હમણાં હા એ જોયા તમારા હરાન ક્યારે 4 દાડ રોટલા ખાઈ હા કાકો હારો નહીં કે તમારું નામ છે કયો પોપટલાલ નામ છે મારું. હાર હુંઠિયાજી બરોબર છે હું કીધું ટુંટિયાજી બરોબર છે પોપટલાલ છે કે હમણાં હાલ હમણાં લફડાય હમણાં. તમે થોડા આઘા હતા એટલે મને ટુંટિયાજી હમણાં હા પોપટજી બે હેતા તો ભાઈજી એટલે કાકો હારો જ ના કહો ને કાજો દેવાના હા હું તો કોઈ પેડીઓ લાલ થઈ જઈ હમણાં હાલ. હું તો કોઈ ભેજ છું તે પકડશો શીલાથી કોઈ શૂટિંગ ના ઠેલી છું હમણાં પછી હા જાઉં છું યાર મનડું નથી તું ડોહા થોડો આગું આવો છો તેરો એટલા રે આ જમાઈ ઘણું મોડું કર્યું આ જમાઈએ તો ભાઈ ટ્રેક્ટર વાળો ક્યારે આવશે ને મોડું થશે ભાઈ મારે ભેંસો દોવાનું. અને જમાઈ આયા અગર હું કંકોરો કઢાય તમે હું જમાઈ ના ભરોસો રહો એક મજૂર કરી દીધું હોત તો. તું પાણી પર વંકર પેલા છે પાણી પર વંકર છે છોટું પાણી પાસે આ તો મને વળો કરે મુસી આવતી નહીં. એવી લોકો તો પોણીએ જાતે લેતા નહીં. એ મારો વાઘ આવ્યો ભાઈ મારો જમાઈ આવ્યો લાલજી. પેલો આવે ફટાફટ કે હેડ ઉઠવાનું કર પેલા ઉઠવાનું કર. પાછો ગયો. બાબા મજા હા તમે આવો આવો જમાઈ બસ ખુશ રહો. ના ઠેલો ઉતાર દેલો હે ઠેલો ઉતાર દે ઠેલો આલ દો જાઓ ના જાઓ બે બે શું કરું છે બે હું નહીં હા આપડે મોડું નહીં થાય બાજરી કઢા એ જમાઈ એક કામ કરો હા. સટપટ બદલાઈ દેજો. ઓવા નવો સર કાઢી નાખો એટલે આપણે શું છે ઠેસર પર સરવાનું છે એટલે ધૂળ ઉડે કે બગડે ના મુસટ કાઢતા ફડો પણ મારા તું તો મુસટ પડી તો અંદર બદલી લુગડો બદલી દો તમારો તો 2000 નો શર્ટ હશે હાય લ્યો તો એક ખોડી છો તઈ ટ્રેક્ટર વાળાને પૂછ્યું વાત થઈ જાય છે મારે તું તારું કામ કર ને લો ખોડી લા હાલો પોણીની બહેણી થઈ થી ભર દઈશું આ વાત કતા ચાલુ જ છે તે થઈને કોથળા પર દે તું કર લઈ લે તું હાય લે હાલો તો પેલા ને શામ કઢાવવાની હોવા પેલા એ જીએ હાય કરી જી તડકાનો રૂમાલ લઈ લેવો તો માથે બોધવા સાલ છે મને કોઈ થાક લાગે બરાબર હું પેલા પૈસા બોલી પૈસા લે તેવું ટ્રેક્ટર વાળાને આપવાના એ પછી શેઠા પૈસા માંગે છે એ તો પછી હાલજુ નહીં બે હોય દીકરી આ હું તો આ તો પછી આ કાંઈ મોઢા મેઠું બોલે ને પછી હે ને ટાઈમ આવે એટલે મારા બેટા નહીં આવતા ટ્રેક્ટરો વાળા આ ડોહા એ તો પૈસા જ નહીં આવતા 1000 રૂપિયા લીધા હતા તમે ના 1000 રૂપિયા જ્યાં ચોતણ બીજા મેલે આવજો એ ટ્રેક્ટર વાળો નહીં ચલવી લેતો એ તો કોમ પૂરું થાય ને તરત પૈસા માંગે છે જોક પડ્યા છે તું જો તો ખરી જો મેલ્યા તા નિકળ જ જોઈને આવીશું ને એના સિવાય 3-4 જગ્યાએ જોઈ પૈસા જો મેલું એ બધા જોઈ લીધું
પૈસા નહીં ઘરમાં લીધા હતા તમે હું નહીં લીધા, હું શું લાવું પૈસા? હાય કદી ઘરમાં ચોરી થતી નહીં, રૂપિયો બહાર પડ્યો હોય તોય આગો પાછો થતો નહીં, અને આ જમાઈ આયા ને પૈસો આગો પાછો થઈ ગયો. કદી રૂપિયો આગો પાછો નહીં થયો અત્યાર સુધી. 1000 રૂપિયા છે બાપા, ને પેલો થેસર વાળો પછી નહીં કાઢી આલો બાજરી. મારી માની છોકર કે જમાયા એટલે ચોરી થઈ, એટલે હું તો કોઈ ચોર છું? ઘરમાં ખાલી લુગડું બદલવા ગયું હું ચોક મેલ્યા જો ને તું. ચોક હો બા ચોક પાટિયા બાટિયા થાળી ને હમણાં જમાઈ અડધો કલાક પહેલા જ મેં પાકીટમાંથી કાઢીને મૂક્યા છે. મેં કીધું પેલા થેસર વાળાને આપવા થાય. અડધો કલાકમાં ચો ગાયબ થઈ જાય. અમારે તો ઉંદરડો નહીં એકતા પૈસા તો. પણ તમે આ લગ્નના દાડા ઘાઘરો પહેર્યો તો ને, અત્યારે ઘાઘરો ગુજો આવશે મો તારે કદાચ ભૂલી ગયો હોય. જમાઈ અડધો કલાક પહેલા પાકીટમાંથી કાઢ્યા છે. કદી અમારા ઘરમાં રૂપિયો આગો પાછો નહીં થતો. જમાઈ આયા રૂપિયો આગો પાછો થઈ ગયો 1000 રૂપિયા. એટલે તું તારા મનમાં એવું સમજે છે કે આ જમાઈ ચોર છે? હું તો એવું બોલી જમાઈને ચોર કીધા મુએ. તો કલાકની મંડી છે તે કે જમૈયા એટલે ચોરી થઈ, જમૈયા ચોરી થઈ. એ કહેવાનો મતલબ શું તારો? મારો કહેવાનો મતલબ એવો નહીં કે જમાઈએ ચોરી કરી. કહેવાનો મતલબ એમ છે કે ઘરમાં રૂપિયો અત્યાર સુધી પડ્યો રહ્યો તો જમાઈ આયા ને આગા પાછા ત્યાં. જમાઈને ચોર નહીં કહેતી. જમાઈ આવે ને પછી એ વાત કટ કરો કે જમાઈ આ ચોરી થઈ એમ કયો? 1000 રૂપિયા જ્યાં ચો હશે કદી રૂપિયો આગો પાછો નહીં થયો. એ તમારે હાહુનું કેવું થાય છે કે આ ચોરી થઈ ને એટલે જમીન બાપને એવું લાગે ને કે આ ચોરી થતી આ ગામમાં એને એવું કેવું. તમારે ચોરી થઈ પછી વળજો, પણ આજ હું તમારી ચોરી અંગાજ પૈડીને વેકડ આવ્યો એટલે પાછી તમારા ઘરમાં ચોરી થઈ. એટલે એ મારો વોક છે ના જમાઈ, પણ અમારા ઘરમાં કદી ચોરી નહીં થઈ. બંધ બોલો થાકા સમય રૂંગો આવી ગયો છે. નહીં તોય કાઢવા પડે છે. 1000 રૂપિયા તો જમાઈ કેવી રીતે ગાયબ થાય? અડધો કલાક પહેલા જ મૂક્યા છે. કિડની કાઢી આલું રોશો નહીં, તમે ચિંતા કર્યા રોશો ના. તો વાટમાં આવતો તો તોય ડખા લે હળ બાજરી કાઢવા હટો. એ તું પછી આપણે કહીએ કહો. જમાઈ આયા ચોરી કેવી રીતે થઈ? પણ અત્યાર સુધી નહીં થઈ કદી. લાવ અલે આ જમાઈ બેહો કે આ તમારા શર્ટ ને બટ ને બુશર્ટ પહેરો, મારા બાજરો નહીં કઢાવો. હું છું શરમ વગરની મને પોઠલી ને કેવું હતું એમાંથી હું ચોરી કરી એવું થયું હતું બધું. હું તો એવું બોલી જમાઈએ ચોરી કરી. હું એમ કહું છું જમાઈ આયા ને પૈસા આગા પાછા બંધ થયા. થાવ લે તો સાત છે એનો મુસળીને બે લ્યો. જો પેલો દાજી બહાર પડે તો અને હજી મને ફેદવો ફેદી લેજો. લાલાજી લાલાજી બાલાજી કોઈ નહીં અમે. આવો. તમે ગમે જાઓ વાલ કરશો ને તો મેં નહીં આવો. હવે કનાવો ના લાલાજી કનાવો દીકન આઈ નહીં, રસ્તો સીધો છે એટલે કણ આવ્યો કે આ ફેદવો ફેદ લેજો મને. શું આઈડિયા પણ ઘેર ચમ નહીં મારે બાજરી કઢાવી. બાજરી તો ઈમે ના નીકળે. થેસર વાળો નહીં માનતો. પૈસા આલે ના હાજરા હાજર તો જ. ના ના તું બંધ થા ને. પૈસા વગર હું બાજરી કઢાવશો? આટલી બાજરી કાંઈ જવું જો પછી પણ અમારા હાહુ એ તો ઓલ્યા કરાવી દે જમાઈ આઈ ચોરી થઈ. એક કામ કરો, થેલો હોય રાખો. અરે ના હાઈ રાખો યાર લેવડો તો લઈ લેવડો. હું નહીં આમ પણ હું તો હેડે મારા ઘેર. જમાઈ ના મારી વાત વાપરો. તમારી વાત વાપરીને તો આવ્યો તો, મારા બાપને કહીને આવ્યો તો, મારા બાપો મને ના પાડતો તો કે સોય આખો દાડો 10 દાડે હારીમાં આવી જાય છે, તોય હું એવાના ઉપર થલો થઈને આવ્યો છું. એ જમાઈ મારું કેવું એવું નહીં કે તમે તમારું કેવું એમ જ છે, તમારું કેવું એમ જ છે કે ભાઈ જમાઈને રૂપિયા લઈ લીધા. જમાઈ ના ના મારી વાત વાપરો. તમારે છોડીને દાગીના લઈ આવ્યા તોય હું હોની ને હું ઘર વાગતે આવું. જે પડ્યું છે એ જતું રહે છે. વાપરો, મારી વાત પાછાડો. ના મારી છોકન ના આવો તો પપ્પા મારી છોકન ના હું સોન નહીં એટલે નહીં. મારી છોકન ના આજે નહીં કાલે નહીં. માર છોડી છોકન હેડો. ના પણ જમાઈ હું એવું નહીં કહેતી. તમે તમારું ચોરે છોડી નામ એક જ વખત છે બસ. એ હવે અત્યારે તમારી છોડી હું હવે પાછી જા કોઈ સી ફેડી આવું સંગત મનાવા તો પડશે કે? ના પપ્પા જમાઈ ના વાપરો. હું નહીં રહેવાનું. હું ઘટુજી ફોન કરું છું લેવડો. મારા બધું વાપરવાનું હારી મોય. લેજો ના મારી તો બોલો. તમે મને ઘરે લઈ જાઓ. તેમાં મારી તો હેડો હેડો. ના 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 મારી છોકન ના આવે બસ ના મારી છોકન. હું આજે કોઈની શોગન નહીં ટાળવાનું, લાલાજી કોઈની શોગન પાડવાનું નહીં. મારી વાત વાપરો. લાલાજી તું જાકે હજી બૂટ મેલ્યો ગોડામાં હાલ હમણાં. પણ જમાઈ હું તો બાજરી કઢાવા આવ્યો છું. જો ત્યાં ઉપર તને થઈ ગયો. બાજરી કઢાવા આવ્યો છું. ઓબળો કાઢો. હા ઊભી રહે, તું બંધ થાત ખબર ના પડે. એ આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી.
હાઓ કાટાભાઈ તમારે કેમ સાર વાટવાનો વારો આવ્યો છે? આખું ગોમો મેનો મારે છે શું કરે ભાઈ હા આ છોકરાને પૈણા કે ટેકો થાય તે વળી હારી પોસી ગયા બાજરીને કઢાવા હા તારી આવા જો સરપંચ છોકરોમાં તો હવે એવું જ રહેવાનું. આવા શું છે પૈણાયા એટલે છોકરા મા બાપનું તો આળા કાઢી જ નહીં. અલ્યા. આ રીતથી ફોન આવે એટલે તરત જતા રહી. વાત હાસી હોય અમે તંદાર મજૂર કરીને કઢાઈ અને રેટ્યો એ પોસી ગયા લ્યો જાણ તો તમારા છોકરાને બાયડી હોય રહેશે ને તાને તમારો છોકરો હોય કણ પગ ટોટ્યો ટકાઈને રહ. પણ અમારો છોકરો જો મરતો નહીં બાયડી શું હીરા આ એ તો પછી હોય તાન ટપકો આલો પડે છોકરાને. કઈ હેડ હેતમો કોમ કર હેડ. વાત હાસી કઈ થાશો લે પણ હોભરતા જ નહીં આજકાલની પ્રજા બાપનું શું હોભળે છે અને ક્યો કહેવા જઈએ રીસ ચડાઈને આ નાહી હેડે રીસ ચડાઈને કે હું તો નાહી જવું ઓમ કરું હોભળી તો ક આયા લે આ વળી હું થયું માર બચ્ચા બાપો છે. યા કદી જિંદગી પર હારી બના જાઉં કદી ના જાઉં પણ કેવો તોય ના જાઉં હું તો પણ મારી બટી હું થયું તમારી બેટીની ટેટી ફૂટી ગઈ તો કોઈ નથી હા? ઝઘડો કર્યો લાલા. ઝઘડો કરનારો કોઈક હારો હમ હોત તો હમ હા. તો ઝઘડો કઈ નાખો તને પણ કોઈને વાત ઢાકણા શોખન કરવાના આવશે જોનત્યો બાપા લાફા લે તો ઝઘડા કરવા લીધો તો ઝઘડા નહીં કરવા જો હું તો બાજરી કઢાવજો મારા હારાની તે બાજરી કઢાઈને હવેડા ઘેર આવવું પડે તો હું આ બધો હનો નાટક કર્યો પણ હું તો આ લુગરો લઈને જોતો કે 2-3-4 દાડા રહું બાજરી કઢાઈને ઉપડાઈને આવું યા મોંથી કસ્તર કઢાઈને આવું પંખો મેલીને હા એવાનું કોણ છે મારા છે પણ મારા ઉપર છોડી ઓઢારી સોરી ઓવા મુક તો આ જોન મને પોણીનું એ પૂછ્યું નહીં યા મુક ફટાફટ હડો આપણે બાજરી કઢાઈ દી તો મને મને આવું કે જમે કે ઘરમાં જઈને કે આ તમારો બુસડ મારા હારો કે 2000 નો બુસડ હા બેઠા. મેણો તો મારતા હતા ના ના અમે તાર તો નહીં, શોખ વધારે 700 રૂપિયાનો જ છે યા પણ મુક કશો વાંધો નહીં મજાક મારા હારો મજાક ક્યાં છે પાછા યા માર જેવા મારા હાહુ વિલન છે મારા હાહુ વિલન છે તાર માય વિલન હતી પેલા મારા માનું કોઈ કહેતા ના કયો ડબસું દબાઈ ગયો માં ઘર છું મારું બેટું ટપક દઈ મારા માને નહીં કહેવાનું કદી અલ્યા પણ મારા હાહુની વાત હતી ને માની શું વછી લાયા તા આ લાગતું તો નહીં મારો બેટો ચોરી કરે આજ હું ઘરમાં કદી કરી નહીં કશો વાંધો નહીં બટા એવો પ્લાન કરું તો કદી હરીમ ના જાય મને જેવું તેવું બધું મેણો મારી જા આખા યા? ગામમાં. જેવું ના તેવું બોલ્યું. મેનું તો કને ખમાય વાત હાસી છે તાને બુસડ બદલવા જો ને હા. અને મારા હાહુ ઘરે ન થરે બાપા ઘરે ન થરે કે જમાઈ આયા ચોરી થઈ ગઈ આપણા ઘરમાં કદી મારો છોકરો કોઈ દાડો પોતરું એ પારકા હેતર મોહી ના લે અને ચોરીનું કીધું અરે વાત ને વાત વાત હાસી છે બેટા ના ખમાય આ ઝુંડી તારા બાપાએ આખા ગોમમાં ઊંચા માઢ ઓ મૂઠું રાખીને જ ફર્યો હો અત્યાર હુંડી નહીં ખમ્યું હું હેડતો ને દોડીને નહીં આવ્યો હા ઓ હવે ભાઈ આવ હા રો કરશો ને શાંતિ રાખો. આવું તાન તમારે બી ભાઈ તાન ચોર તો કોઈ મારો છોકરો એ ભાઈ એવી ચોરી નહીં ઉડાડી હા. ઘરમાં જમાઈ ના તમે આયા. આથા છો મારી વાત તો કરો. મારા યા. હાહુ ખરાબ આરું શાંતિ રાખે ને હમણાં વરગાડે એવું નહીં યા. આ જમાઈ આયા અને ઘરમાં સોળી થયેલી આઈ કે દીદી કે ઘરમાં સોળી થી ના ના એ તો દરેક ને પ્રશ્ન થાય એટલે પણ હવે જમાઈના ચોર નહીં કીધા મેં હું ખાલી એટલું બોલ્યું કે અત્યાર સુધી અમારા ઘરમાં કદી ચોરી નહીં થઈ આ ના, ના. જમાઈ આયા ને ચોરી થઈ ત્યાં કશો વાંધો નહીં વરી ચેક. તો એના એ શબ્દ વાળે છે મારા હાહુ તું બનતા કમરે જબરબો લાલ કઈ ના હે શાંતિ રાખ લે થેલો લા હું ચેક કરી લઉં હાલ ખબર તાર મને આખો લે ફેદી લો ભાઈ તાન વળી આખો ફેદી લો.
કદી ના કરે માર છોકરો તારી અલ્યા આ રે કયા પૈસા તાર જોડી તતાની સોય લાવ્યા આ સોય લાવ્યો પૈસા તો મારા ગુજામ ચોરી કોની કરીશ મારી છે પણ આ પૈસા નથી આયા. મારા થેલામાં શોખથી પૈસા હોય હું તો હેડીના ભાડા વગર આવા સંસ્કાર આલ્યા તારા બાપને ચોરી કરી છે મેં ચોરી નહીં કરી બાપા મારા પર મને આબરૂ કાઢી રવા દે. આબરૂ કાઢી તારા બાપની શું એ થઈ ગયો હું વેવાઈ પૂછું ટીવે થઈ ગયું નતા ધાર્યા, તાને. પણ આવા નતા ધાર્યા. 500 રૂપિયા માગ્યા હોત હું આલો તાને પણ માર નહીં લીધા. માં ગયો ચોરી કરી. તે તો ના પાડી હતી. પણ હું લેવા ચોરી કરું હું તો તમારે અમે વેવાઈ મારો હોય ગોમમાં મોઢું શોમ બતાવવાનું ચોર પાછો ચોરી તો ના કરાય કે ચાન કાટા ભાઈ હું આમ ભગત માણસ ને ચોર મારો છોકરો કોઈ આવશે પ્રસંગમાં આ જમાઈને ના બોલાતા ઘેર ચોરીઓ કરાતા તાજી ના ઉઠાઈ જાય આવા જમાઈને તો બોલાવાય ઠેલો તારો હેડ ઉપર જા જા હું હા તો જાઉં છું વેવૈયા કોઈને કહેતા નહીં પાછા હો હું આબરૂ છે ભાઈ હું તમારી જોડે માફી માંગુ છું. ચોરી તું ઘરમાંથી હું કરી છે પણ તમારા ઠેલામાં 500 આવ્યા છે તી. માફ કરી દેજો મને. ને કરો ઘેર ચોર ચોર પાછો ઉપર ને કમ ઉપર ચોર તો હોય કર છે આ તું તો ઉપર ઉપર ચોર હોય છે આવા પોતે ચોર છે ને આ વેવાઈ ને ચોરી ઓટારે છે ઠેલો લે લેતો જતા રહો લાલા. વાંચી લે પકડ ઉપર ઘેર ચોર ના કરો વાત સાચી સરપંચ હો. તમારું ગામમાં મોટું નામ અને ખોટી ખાલી તમારી આબરૂ તો ખબર પડે જાય કે પબ્લિકને. કદી એ ના કરે મારો છોકરો મને વિશ્વાસ છે હા? ગમે એવું કે ને તો એ ના માનું આરી ખાતાજી પ્લાનિંગ હોય ચમ વારે ઘડીએ બબેદારે પોસી જાય છે હારી આ પૈસા રહ્યા ને હું એ જ મેલ્યા હતા કદી જાય ના કર હું વાત કરો છો યાર. હા તમે જ મેલ્યા હતા વારે ઘડીએ તન આ પોસી ગયા મારા મનથી કોને ચોરી કરી છે હા હરીમો અમુક સમયે ગોઠવી ના ને તો પછી પત્તું આપણે નાખવું પડે છે હો સાચી હો. હારે મારે સારમું મોડું થાય સારું છે છે. સરપંચ, હા આ પેલું તો આને પછી આપણે ઘરનું થોડું બાકી છે તે પછી કોક વિચારજો હો. હા હા એ તો કરાઈ દઉં છું તમ તાર એ તો વળી